પાછું ટ્રેન્ડિંગ માં ચાલે. હું હમણાં બોલતી નહીં ધના પાવડિયા, મારું ફેસબુક માં ચેની હોય, ઇન્સ્ટાગ્રામ માં હમણાં બંધ પડી છે. હા હમણાં ચાલે છે, હમણાં દાંત મારા કાઢ્યા છે એટલે માફમાં રહ્યો બાપા, કાઢી મેલો તો જો જાવું. કોઈ કે નાત મા બાપ, કોઈ નાતની ભૂલ કરી નાખો, ભૂલે થઈ જાય ને, તેની માફી હોય. નાતને હોમે નો પડાય, કોઈક મોણાને હોમે પડાય પણ નાતને નો પડાય. હા નમી જાવ એટલે બે બાજુની ભૂલો છે, હમણાં સુધરી જાય. પ્રજા ભેગી થાય, નાત ભેગી થાય, ખમા થઈ જાય. વસ્તી કે પડી ગયા ચોય નહીં પડી ગયા. એકડો ઘૂંટ્યો છે, હજી હો હજી એકડી બાકી છે. સાહેલ વગાડ. વસ્તી નહીં કેતી પડી ગયા વસ્તી નહીં કેતી, તમે વસ્તી નું કહો છો. અમુક જણા જ કે છે, અમુક કે છે પડી ગયા એવું લાવો. વસ્તી તો બાપડી તમને પછી લાજી થાકી. કહું છું દારૂડિયન કોઈ દાડો માતા નો આવે અરવિંદજી, અને કોઈ દારૂડી ધૂણવા બેન તો બે પાટું છોડવાની, એની માતા ન મળી. દારૂડી માતા નો આવે. અને કોઈની માતા દારૂ પીતી હોય, પિયાલો લેતી હોય તો હું રાજી છું, લે. પણ પૈસા વાંદળીમાં પિયાલો હોય, ધુપડિયા રેડવાનો હોય, અને પિયાલો હેઠો પીને હું એક બાજુ પડ્યું હોય તો એને કુએ પીધું છે કે માતા, ઈ તો મને કહો. દારૂડિયા તો હું કોઈ દાડો ખમા કેતી નહીં. એકલી આવીશું ગાડી લઈ, થાય કરી નાખી. મારા બાપ ના કોઈ ગોઠું સરીએ રાખું પાછી. હું કહીશું નહીં, તો સરીસ હોય. હા કોઈ આડો થાય ને સરીસ લાલુ. જેના ઘરમાં દારૂ ના હોય ને જેના ઘરમાં મોશ માટી ના હોય, એના ઘરમાં કોઈ દાડો વખો આવે તો દુગ્રહણ જોડે રહું છું, 2 લાકડીયું છોડ દઉં, હું માતા નહીં વળું. પણ કાલ હોજ પડે ને તમારે દારૂ પીવા છે, 700-800 ના ભાવના લાઈન રહોડે રોધવા છે, તો પછી હું શું કરું? એમાં હું કોઈ દાડો ખમા ના કહું. ગોડા ભૂવા હોય ખમા કે 3 દેર એવા છે ને, ભુવન ધૂણવા નહીં આવતા અને આવશી નહીં. એક સરસ્વતી કોઈ ધૂણવાનો આવે, એક લક્ષ્મી કોઈ ધૂણવાનો આવે, ને એક અન્નપૂર્ણા કોઈ ધૂણવાનો આવે. એ ભગવાનમાં ગણાય. ગૌમાં પીર લાલુ. પણ આ દેરા ધૂણવા ના આવે તો સરસ્વતી ધૂણવા લાવી હોય ને તો તમારે હારી લાઇબ્રેરી બેટા ભણવું પડે અને ખૂબ વાંચવું પડે તો આઈપીએસ બનાય, કલેક્ટર. એને સરસ્વતી. અને મહિનો થાય એટલે એને પાછી લક્ષ્મી ધૂણવા આવે ખાતામાં. પછી 70,000 અને બાજુમાં કોઈ દાડો વાટકી ભરી ઉસીની ખોટ ના લાવવી પડે. તમારે સમજી લેવું કે અમારા ઘરે અન્નપૂર્ણા હાજર છે. પણ સુલા ઉપર 700 ના ભાવનું રોધો તેદાર હું અન્નપૂર્ણા પાછી લેબડે સડી છું. એને રોધવું હોય તો પૈસા કોઈ ખાતા હોય તો ખેતરમાં નોખો સુલો બનાવજો ઈટેનો. તમારા ઘરે થાળીઓ બનતી હોય, ચોખા રંધાતા હોય, એ સુલે નો રંધાય કે તમારા જેવું કોઈ ગોડું નહીં. તમારા છોકરાની હગાઈ કરવી હોય તો 30-40 માં થઈ જાય ભુવાજી. અત્યારે બંધારણ આવ્યું એટલે હવે તો માપમાં થઈ જાય. તો એક જણાને પૈસા ખૂબ છે તો બધા યુટ્યુબમાં ચેનલમાં જોયું હતું. જામનગરમાં ધીરુભાઈ અંબાણીના છોકરાની હગાઈમાં 1200 કરોડ વપરાણા. કેટલા? 1200 કરોડ હગાઈમાં. વિવાહ તો કર્યા જ નહીં, પણ 1200 કરોડ વાપરીને અમે ટીવી જોતા હતા, ફોનમાં જોતા હતા. છોકરો 60 કિલોનો, બહુ 30 કિલોની. છોકરું ડોળમાં હોવું જોઈએ, પૈસા શું કરવા? બહુ બાજુ મેળી જતી હોય તો ખબર ના પડે બહુ શેક અને ભાઈ રૂપિયા કમાવા હોય ને તો હારો છોકરો પડ્યા. છોકરો હારો નહીં બાપા. 60 કિલો 30 કિલો ની હોય
એ સભા મારું પૈસા કમો તો હારા કમાજો છોકરા ડોળમાં પાકી